સમા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને દબોચ્યો, એક આરોપી વોન્ટેડ. વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે રેડ કરી 725 ગ્રામ ગાંજો, જેની કિંમત ₹36,250 સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે સમા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપી સામે અગાઉ NDPS અને હત્યાના પ્રયાસનો ગુનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીના ઘરેથી ગાંજો ઝડપી પાડ્યો. આ કાર્યવાહીમાં પોલીસે ભરતભાઈ પ્રતાપસિંહ ચૌહાણ, રહે મકાન નંબર 36, નહેરુનગર, ફતેહબાગ સોસાયટી પાસે, સંજયનગર, સમાને ઝડપી તેના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીના ઘરેથી ગાંજો મળી આવતા તેની પૂછપરછ કરતા આ ગાંજો તેને હરીશ ઉર્ફે કાંતિ માછી નામના વ્યક્તિએ આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ મામલે આરોપીની શોધખોળ ચાલુ છે. આરોપી અન્ય ગુનામાં પણ સામેલ. સમા પોલીસે આરોપીના ઘરેથી 725 ગ્રીન ગાંજો, જેની કિંમત ₹36,250 ગાંજો પેક કરવાની પ્લાસ્ટિકની થેલીઓ, મોબાઈલ સહિત કુલ ₹46,250નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ભરતભાઈ ચૌહાણ પહેલેથી જ ગુનેગાર છે. તેની સામે NDPS એક્ટ હેઠળ 2021 અને 2023માં 2 ગુના તેમજ હત્યાનો પ્રયાસ કલમ 307 અને સરકારી આદેશનો ભંગ કલમ 188 સહિતના અન્ય ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.